नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। તો સ્વાધ્યાય રૂપી તપ થઈ શકે. આજુબાજુ કંઈ જોવાની જરૂર નથી, કોણ આવીને કોણ ગયું. મહાપુરુષોના ચિત્રપટ છે અને ભગવાનની મૂર્તિ છે. ચિત્ત ચંચળ થાય તો એમના તરફ જોવું, બસ. આપણી જાતને સાવધાન કરી દઈએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. પવિત્ર મન રખો. પવિत्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है. 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो. मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरवे नमः. થોડા વર્ષો અને દાયકાઓ માટે જે શરીરમાં રહેવાનો આપણને પરવાનગી મળી છે, ઇજારો મળ્યો છે, વિસા મળ્યો છે, એવા આ માનવ દેહ વિશે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજી શું કહે છે તે વિશે સંક્ષિપ્ત વિચારણા કરીએ. વિસામાં અને આપણને મળેલા શરીરમાં એક ફેર છે કે વિસામાં તો પેલી એક્સપાયરી ડેટ હોય છે,
આપણને આપણી એક્સપાયરી ડેટ ખબર નથી. અહીંથી ક્યારે જવું પડશે આપણને એની પહેલી બીજી નોટિસ મળે પણ ખરી અને ન પણ મળે. કુદરતી મૃત્યુ આવે તો મળે છે કે સાહેબ મારે તો આવી નથી, એક કે આવી ગઈ. વાળ ધોળા થયા, એક વાળ ધોળો થયો એ પહેલી નોટિસ હતી. દાંત પડી ગયો એ બીજી નોટિસ હતી. મોતૈયો આવ્યો તે ત્રીજી નોટિસ હતી. કાને સંભળાવાનું ઓછું થયું એ ચોથી નોટિસ હતી. અને હવે ઘૂંટણ અને કેડની અંદર કટ કટ બોલે છે. એ એમ કે છે કે CUT કટ, યોર લાઈફ ઇઝ બીઇંગ કટ. એવું હિન્દી કવિ કહે છે. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है, करना है सो जल्दी कर लो घड़ी बीतती जाती है, करना है सो जल्दी कर लो घड़ी बीतती जाती है. એ માનવ દેહ. બાળપણ તો વીતી ગયું, અડધી યુવાની પણ જતી રહી, ઘણાની તો આખી યુવાની જતી રહી. જ્ઞાની પુરુષો કહે છે જાગ્યા ત્યારથી સવાર એવો રૂડા પુરુષોનો બોધ આગ્રહીને એટલે ગ્રહણ કરીને આપણે શેષ રહેલા વર્ષોનો સર્વોત્તમ સદુપયોગ કરી આ મનુષ્ય ભવ જે છે એ વિશે આપણે જાણ્યું નથી. એટલે આપણે આપણું જીવન વેડફી રહ્યા છીએ, કારણ કે એનું મૂલ્ય જાણ્યું નથી. કોઈ આદિવાસી ભીલ કે વાઘરીને 50 લાખનો હીરો આપે તો કાગડો ઉડાડવામાં એ ફેંકી દે છે, કારણ કે એને એની કિંમત ખબર નથી. એમ જ્ઞાની પુરુષો કહે છે બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવ નો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. તે એવું કાંઈ પણ કર્યું નહીં કે જેથી આ ભવકટી થાય, એટલે કે જન્મ જરા અને મરણના દુઃખો ટળે, એવું કાંઈ પણ કર્યું નહીં. તો માનવ દેહ વિશે આપણને શ્રી ગુરુ જણાવે છે. શિક્ષા પાઠ 4 માનવ દેહ. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવ દેહને બીજા સગળા દેહ કરતા ઉત્તમ કહે છે, પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું. મહાવીર ભગવાને 4 વસ્તુઓને દુર્લભ કહી ઉત્તરાધ્યાય સૂત્રમાં. મનુષ્યત્વ, સતશાસ્ત્ર એટલે સતશાસ્ત્રનું શ્રવણ, પછી સતશાસ્ત્ર એટલે ભગવાનની વાણી, સંતોની વાણી સાચી છે એવી શ્રદ્ધા, અને એ જેવી શ્રદ્ધા થઈ તે પ્રમાણે વર્તવાનું બળ, વર્તવાની શક્તિ. આ 4 વસ્તુ દુર્લભ છે. અહીંયા માનવ દેહ કેમ દુર્લભ છે એ આપણને સમજાવે છે. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે, એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ એટલે પશુ કે નરક એ એકે ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે.
કોઈ કે સાહેબ આ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે અનંત જ્ઞાન અને અનંત આનંદની પ્રાપ્તિ અનંત કાળ માટે થાય એવી દશા. અનંત જ્ઞાન અને અનંત આનંદનો નવો નવો અનુભવ અનંત કાળ સુધી થયા કરે એવી આ વિશ્વની સર્વોત્તમ પદવી. કોઈક એમએલએ બને છે, કોઈ એમપી બને છે, કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બને છે, કોઈ મોટા કલેક્ટર, કમિશનર, સેક્રેટરી, અંડર સેક્રેટરી બને છે, કોઈ વળી ત્યાગી બને છે, સાધુ બને છે, સંત બને છે, આચાર્ય બને છે, કોઈ મિનિસ્ટર બને છે, પ્રાઇમ મિનિસ્ટર બને છે, પ્રેસિડેન્ટ બને છે. એ બધામાં સર્વોત્તમ પદવી કઈ? એ બધામાં સૌથી ઊંચી પદવી કઈ? એનું નામ મોક્ષ. એને પામવા માટે અત્યારે આ દ્વાર મળ્યું છે આપણને. શું પદ બોલો છો? મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું, માનવનો જન્મ છે મુક્તિનું બારણું. મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું. ગેટવે ઓફ ઇન્ડિયા છે ને ભાઈ તમારે મુંબઈમાં, આ ગેટવે ટુ સાલ્વેશન છે. ગેટવે ટુ સાલ્વેશન, ગેટવે ટુ ઇન્ફાઇનાઇટ હેપીનેસ. દરેકને જોઈએ તો છે જ, પણ ક્યાં છે એની ખબર નથી. એના મા બાપને પણ ખબર નહોતી, ને એના ગુરુને પણ ખબર નથી, અને પોતાને ખબર નથી. ખાવું પીવું, આ બધી સુખ સગવડ મળે, આ બધી આપણી વાહવા થાય, શરીર ઘોડા જેવું રહે, અને 100 વર્ષ સારી રીતે જીવીએ એટલે આપણે લીલા લહેર. પણ આગળ શું એની ખબર નથી. આ ફિલોસોફી નથી. હાર્ડ ફેક્ટ ઓફ લાઈફ, વેધર યુ એક્સેપ્ટ ઇટ ઓર યુ ડોન્ટ એક્સેપ્ટ ઇટ. આપણે માનીએ તેથી પરભવમાં જવું પડશે એવું નથી. આપણે ન માનીએ તો પણ જવું પડે. There are no exception to the સૈદ્ધાંતિક રૂલ્સ. નો એક્સેપ્શન. તીર્થંકર ભગવાનને પણ બીજો કોઈ એમાં એક્સેપ્શન નહીં. એવું કહેવાય તો પાપ લાગે? ન લાગે. તીર્થંકર ભગવાનને પણ દેહ છોડી દેવો પડે, પણ એમને બીજો દેહ ધારણ કરવો પડતો નથી. અને તેમના મૃત્યુને મૃત્યુ કહેવાતું નથી, પણ શું કહેવાય છે? નિર્વાણ કલ્યાણક એમ કહેવાય છે. નિર્વાણ કલ્યાણક, અનંત આનંદની પ્રાપ્તિ. એમ અપૂર્વ અવસરમાં કહે છે, સાદે અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. તો બીજા કોઈ શરીરથી આપણને મુક્તિ મળી શકતી નથી. દેવલોકમાં સગવડ ઘણી વધારે છે અહીંયા કરતા, પણ ત્યાંથી મુક્તિ ન મળે. મુક્તિ જોઈતી હોય તો અહીંયા જ આવવું પડે. એમાં પણ પાછા આપણે કર્મભૂમિમાં આવ્યા છીએ. એમાં પણ પાછા ભારત દેશમાં, આર્ય દેશમાં આવ્યા છીએ. અને એમાં પણ ઉત્તમ કુળ, સારા કુળમાં આવ્યા છે. અને એમાં વળી સત્સંગનો યોગ અને ભગવાનના દર્શન અને જ્ઞાની ભગવંતોની વાણીનો યોગ થયો છે. ભગવાન કહે છે, તારા પુણ્યનો ઉદય 16 કળાએ ખીલ્યો છે. અત્યારે શોકથી મારી લે તો અનંત કાળનો દુઃખ નાશ પામે. અને આ અવસર ચૂક્યો unlimited darkness and distress. Unlimited darkness and distress.
તો શા માટે કહ્યું? એમ અહીંયા કૃપાળુદેવ સમજાવે છે કે ભાઈ, બીજા કોઈ દેહથી મુક્તિ મળતી નથી એવું દરેક આર્ય દર્શનકારે કહ્યું છે. હો, મહાવીર ભગવાન તો કહે છે, રામ ભગવાન પણ એમ કહે છે, અને કૃષ્ણ ભગવાન પણ એમ કહે છે, બુદ્ધ ભગવાન પણ એમ કહે છે, બધા ભગવાન એમ કહે છે. આગળ કહે છે, ત્યારે તમે પૂછશો કે સઘળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેવો માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. શું કારણ કીધું? માનવપણું સમજવું. માનવપણું સમજવું. હવે જરા સાવધાન થઈ ગયા કે માનવપણું એટલે શું? માનવપણું એટલે અત્યારે જે જિંદગી છે તે, કે આ જિંદગી એટલે શું? આ જિંદગી એટલે વૈજ્ઞાનિકો એને કહે છે, હ્યુમન બીઈંગ ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. હ્યુમન બીઈંગ ઇઝ અ સાયકોસોમેટિક એન્ટિટી. આપણું જીવન, માનવ દેહ એટલે માનવ જિંદગી, માનવ જન્મ, એમાં એક તો આ શરીર છે અને એક તો એ શરીરને ચેતનવંતો રાખનાર ભગવાન ચૈતન્ય દેવ છે અંદરમાં. એને માનસશાસ્ત્રની ભાષામાં સાયક કહે છે, PSYCHE. ચેતના, ચૈતન્ય. ભલે એ તો એ લોકોને મન કહે છે, ત્યાં મન સુધી જઈ શકે છે. જગતના વૈજ્ઞાનિકો ક્યાં સુધી જઈ શકે? મન સુધી. ભગવાન ક્યાં ગયા? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. એમ ત્યાં સુધી પહોંચ્યા ભગવાન. ભગવાન અને જ્ઞાનીજનો. અહીંયા શબ્દ કયા શેનો અર્થ વિચારીએ છે? કે જેવો માનવપણું સમજે છે, આપણે માનવપણું સમજવું છે. બે રીતે સમજવાનું, નાસ્તિથી અને અસ્તિથી. નાસ્તિથી અને અસ્તિથી. નાસ્તિથી એટલે નેગેટિવલી. વ્યતિરેક એમ કે છે શાસ્ત્ર ભાષામાં. વ્યતિરેક. અને અસ્તિ એટલે પોઝિટિવલી, કન્સ્ટ્રક્ટિવલી, અન્વયાત્મક શૈલીથી. તો બંને રીતે ભગવાન સમજાવે છે. આને માટે મહાપુરુષોએ ઘણા ઘણા સુંદર સુંદર પદો લખેલા છે. પ્રાકૃતમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, ગુજરાતીમાં. ભાવના કરવી પડશે. વિચાર. આ હાથ તે હું નથી, આ પગ તે હું નથી, આ પેટ કે છાતી તે હું નથી, આ કમર, ડોકું કે આ ઇન્દ્રિયો કે આ માથું તે હું નથી. એ બધું જણાય છે, દેખાય છે. યુ કેન સી ધ હેન્ડ. આ હાથ દેખાય છે અરીસામાં, આ મોઢું દેખાય છે, માથું દેખાય છે, પગ દેખાય છે આપણને. જે જે દેખાય છે તે તું નથી. જે જે દેખાય છે તે તારી સાચી જાત નથી, અને જે જે દેખનારો છે તે તારી સાચી જાત છે. જે જે દેખનારો એટલે આંખોથી નહીં, આંખોથી દેખે છે તે પણ આત્મા છે, અને અંતરની આંખોથી દેખે છે એ સાચો આત્મા છે. આ એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ તો બગડી જાય. આંધળા મનુષ્ય પણ હોય,
આંધળા મનુષ્યો પણ હોય તો વાંધો નહીં, એ પણ આત્મા છે. તો જે દેખાય છે તે હું નથી એમ આજથી નક્કી કરવું. કંઈ પણ દેખાય એ હું નથી. કે કેમ નથી હું? કારણ કે એના પર તારો અધિકાર નથી, એના પર તારો સાચો અધિકાર નથી. કે તમારે એવું હશે, જો મારો હાથ ઊંચો કરું છું, હું ઘરમાં પેસું એટલે છોકરા બધા ફફડે ને એની બાન બધા કે બાપુજી આયા, બાપુજી આયા, બાપુજી આયા. થોડા વર્ષો રાહ જો, 30 વર્ષ પછી એ દીકરા તને ઘરડાના ઘરમાં મૂકી આવશે અને તારી પ્રોપર્ટી બધી ઓટોમેટિક એની થઈ જશે. જેને તું કહે છે કે આ મારું છે એ તારું નથી. એ થઈ શકે એવી કોઈ વિશ્વમાં વ્યવસ્થા જ નથી. ભગવાન રામ લવ અને કુશ કે સીતાને પોતાના માનતા નહોતા અને ભગવાન ઋષભદેવ તેમના 100 દીકરામાંથી એક પણ દીકરાને પોતાનો માનતા નહોતા. એમના દીકરા તો ચક્રવર્તી, ભરત સમ્રાટ અને બાહુબલી, કામદેવ હતા, તો પણ એમાંથી કોઈને પણ પોતાના માનતા નહોતા. જે દેખાય છે તે હું નથી, પણ જે દેખનાર છે તે હું છું. રિસેસ પાડો ને ગાથા બોલો આત્મસિદ્ધિની. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એટલે તે છે મુજ સ્વરૂપ. પછી આગળ પાછા કહે છે દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આ તો મોટા પુરુષોએ કીધું. વર્તમાન 100 વર્ષની અંદર બીજા સંતો સાદી ભાષામાં કહે છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ કાંઈ કોઈનું નથી રે, કાંઈ કોઈનું નથી રે, કાંઈ કોઈનું નથી રે, કાંઈ કોઈનું. એ જી નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. થોડું ફિલોસોફી લાગે છે, વાંધો નહીં. We have to train our mind. The path of salvation is a long drawn one of training ourselves in consonance with the teachings of the great masters. ભગવાને કહેલી રીતે આપણી જાતને કેળવવી પડશે, કેળવવી પડશે. સાહેબ આ પંખા બંધ થઈ જાય ને હું તો બહાર જતો રહું, કે તું તો જતો જ રહે ને ભાઈ. પણ ભગવાન કહે છે કેળવો, જરા શાંતિ રાખો, વાંધો નહીં. કે મારો દીકરો મારું કોઈ ના માન તો 2 ચોડી દઉં, પણ તું તો ચોડી દે, પણ એ ચોડવી નહીં. પ્રેમથી સમજાવવો, એને પ્રેમથી સમજાવવો. સાહેબ આ લોકો રસોઈ બરાબર નથી તો ધમકાવી નાખવું એ લોકોને, કે એવું ન કરવું. એમને કેવું ભાઈ ધ્યાન રાખો, એ રસોઈ છે ને તે કરતી વખતે જરા મન વ્યવસ્થિત રાખવું, જરા શાંતિથી રસોઈ કરવી, એવું લાગે તો જરા ચાખી લેવી. એ આપણી છે, આપણે ખાનદાન છીએ, આપણે ખાનદાન છીએ. આપણે ઘરના તો વાંધો નહીં, પણ કોઈ બહારના માણસ આવ્યા હોય તો આપણી કિંમત કરે. સફળતાનું સાધન તે પ્રેમ છે, ભય અને દંડ નથી. એ તો છેલ્લું સાધન છે. જીવનમાં સફળતાનું સાધન તે પ્રેમ છે, દંડ નથી, ભય નથી. બધાને બીવડાવવા એ જીવનની સફળતાનું રહસ્ય નથી.
આપણે આપણી જાતને હવે કેળવવી પડશે. એ વાત અગત્યની હોવાથી બીજા પણ એક સંતની વાત કહીને આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી, મનવા જે મારા જૂઠા રે જાગરતી ના મોતી. પછી બીજી કડીમાં કહે છે, મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરિયોને જોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી. આ પીછોડી નથી કહેતા, આ પીછોડી કહે છે. આ પીછોડી તો સાવ જૂઠી છે, વર્ષ બે વર્ષમાં બદલી નાખીએ છીએ. આમ તો દરરોજ ધોવા માટે નાખીએ છીએ. આ પીછોડીની વાત કરે છે. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. અન્યને પોતાનું માનવું. જેવો માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. તેઓ પોતાને શરીર માનતા નથી, પણ શરીરનો અધિષ્ઠાતા દેવ છે. દરેક શરીરની અંદર ભગવાન આત્મા વિરાજમાન છે. ત્યાં સુધી જ તેને એના દીકરા કે દીકરી કે મા બાપ કે પતિ કે પત્ની કે સગાવાલા કે શિષ્યો કે ભક્તો રાખે. જો અધિષ્ઠાતા દેવ એવો આત્મા જતો રહે તો 2, 4, 6, 12 કલાકની અંદર એને એની જગ્યાએ મૂકી દે. અને આજકાલ પેલા અમેરિકા છોકરા રહેતા હોય પણ એને ફ્લાઇટ મળી જાય તો વળી કોલ્ડ સ્ટોરેજમાં રાખે કે આ દીકરો આવે પછી. પણ એ કાંઈ નક્કી નહીં. આજકાલ છોકરાઓ પાછો ફોન કરે કે બાપા ફ્લાઇટ મળતી નથી, હવે પતાવી દો પછી હું આવું. બાપા બધું પતાવી દો, ફ્લાઇટ મળતી નથી, બીજી જે ફ્લાઇટ મળશે એમાં આવું છું, પણ બહુ મોડું થઈ જાય તો એટલે તમે પતાવી દો. માનવ પણ સમજો ક્યારે? આત્માને માને અને શરીરને પણ જેવું છે તેવું માને. શરીર છે ખરું, પણ ઈ છે આપણું પેકિંગ ને આપણે એને માન્યું છે આપણું મટીરિયલ. બહુ સારામાં સારી હાફૂસ કેરી આવે તો તમે એના છોતરા ખાઓ અને અંદરનું બાકીનું ફેંકી દો ખરા? સાહેબ તમારો જેવો મૂર્ખ છું. સારામાં સારી હાફૂસ કેરી રત્નાગીરીની કેવી રીતે ખાવાની? કે સાહેબ એટલું તમને આવડતું નથી. છાલ બાલ કાઢી નાખવાની, ગોટલો કાઢી નાખવાનો. અંદરનો જે માલ હોય તે જિંદગીનો માલ, તે તો આત્મા છે, એની તો ખબર નથી. અને આ છોતરા છે, આ ગોટલા છે, આ એને પોતાના માને, પણ ગોટલો તે કેરી થઈ શકે નહીં. ગોટલાની આજુબાજુ કેરી હોય અને છોતરાની અંદર કેરી હોય. ભગવાન મહાવીર રીતે એની ડિટેલ સમજાવી છે, પણ આપણે અત્યારે ટાઈમ નથી, થોડી મિનિટો જ છે, માટે સમજવું. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય તે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સદ્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. આમ તો ગાગરમાં સાગર ભર્યું છે અત્યારે, તો આપણે એને માત્ર વિહંગાવલોકન કરીએ છીએ. બર્ડ્સ આઈ વ્યૂ એટલું જ આને સમજીએ છીએ અત્યારે. 3 વસ્તુ કે છે. જે પહેલી વસ્તુ કે છે એનો અર્થ પહેલા સમજાવો. વિવેક બુદ્ધિ ઉદય પામી હોય તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજવો. તો વ્યવહારમાં તો સમજે છે, વ્યવહારમાં તો સમજે સાહેબ.
આ તો બગડી ગયેલું દૂધ છે, વાપરતા નહીં. સાહેબ આ ફળ છે ને બહુ પાકી ગયેલું છે, ઓવરરાઈપ થઈ ગયું છે, કોવાઈ ગયું છે સાહેબ, વાપરતા નહીં. સાહેબ આ કપડું આ તો ફાટી ગયું છે, આ પહેરીને બહાર ન જવાય. વ્યવહારમાં તો વિવેક કરે છે, પરમાર્થમાં વિવેક કરતો નથી. સ્વધન પરધન, સ્વસ્ત્રી પરસ્ત્રી, પોતાનું પારકું, પાપ પુણ્ય, સ્વાર્થ પરોપકાર, પછી એમાં આવે આત્મા અને અનાત્મા. આત્મા અને અનાત્મા. આત્મા એટલે હું, સાચો હું, અને અનાત્મા એટલે ખોટો હું અને એ ખોટા હું નું રિફ્લેક્શન. આ બધા છે, આ બધું ખોટા હું નું રિફ્લેક્શન છે. આ મારો દીકરો છે તો એ ખોટા હું નું રિફ્લેક્શન છે. દીકરો શરીર સાથે સંબંધિત છે મુખ્યપણે, નિશ્ચય નહીંથી વાત ચાલે છે. માતાઓએ ખોટું ન લગાડો, તમારા દીકરા 100 વર્ષ જીવે. દીકરા તમારા કહેવાય ખરા પણ છે નહીં. દીકરા તમારા કહેવાય ખરા, દીકરી તમારી કહેવાય, પતિ પણ તમારો કહેવાય, મા બાપ તમારા કહેવાય, કહેવાય ખરા પણ છે નહીં. બે વસ્તુ જુદી છે. હોવું ને માનવું, હોવું અને માનવું. તમે ચોપાટી ઉપર ફરવા જાઓ અને પેલી રેતીની અંદર બપોરનો ટાઈમ હોય, કાં તો 3-4 વાગ્યાનો હોય, કાં તો મોડું થઈ ગયું હોય તો 11-12 વાગ્યાનો હોય, તો પેલી શંખલા છીપ હોય ને તેમ ચકચક ચકે એટલે પેલો બાબો છે ને કહે છે, પપ્પા પપ્પા આ તો ચાંદી છે, પપ્પા અહીંયા ચાંદી છે. તો તમને ખબર છે કે આ ચાંદી નથી, આ તો છીપલું છે, આ તો છીપલું છે. દીકરો શું કહે છે? પપ્પા ચાંદી છે, જુઓ આ તો ચાંદી છે. અથવા તમે બાય રોડ બરોડા જાઓ અને બપોરનો ટાઈમ હોય અને પેલા ડામરના રસ્તા ઉપર એકદમ પાણી દેખાય એટલે બાબો કહે છે, પપ્પા પપ્પા બંધ કરો ગાડી, આપણી ગાડી ડૂબી જશે, પાણી છે પાણી, આટલું બધું પાણી છે, બંધ કરી દો ગાડી. તો બંધ કરી દો છો કે ના ના સાહેબ એ તો ઝાંઝવાના જળ છે. છોકરું એને કઈ સમજ પડે? એને કઈ સમજ પડે? ભગવાન કહે છે ભાઈ સાચી વાતને તું સમજ તો સુખી થાય, સાચી વાતનો સ્વીકાર કર તો સુખી થા, બાકી કોઈ સુખનો ઉપાય નથી. અત્યારની જીવન શૈલીથી બિલકુલ 100% ઊંધું કહે છે. અત્યારે બહુ જ વસ્તુઓ ભેગી કરીએ તો સુખ આવે એમ કહે છે. અને મહાવીર ભગવાને દીક્ષા જયારે લીધી ત્યારે કોઈ પણ વસ્તુને સાથે રાખી નહીં કે સાહેબ શરીર તો રાખ્યું ને સાથે. શરીર જે છે ને એ જન્મ પછી ગ્રહણ નહોતું કર્યું. હવે એક આર્ગ્યુમેન્ટ કરી હતી, દાર્શનિકોએ આર્ગ્યુમેન્ટ કરી, તમે કહો છો ને કે બધું છોડી દીધું, બધું છોડી દીધું, તો શરીર સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય કે પરદ્રવ્ય છે કે છોડી દો એને. એટલે કહે છે એ પરિગ્રહ જે છે ને એ અનુપાત પરિગ્રહ છે, ઉપાત્ત પરિગ્રહ નથી. અનુપાત, શરીર જન્મ થયા પછી શરીરને ગ્રહણ કર્યું નથી, માટે શરીર છોડવું કે ન છોડવું તે આ આત્માના અધિકારની વાત નથી. જો અધિકારની વાત હોય તો કોઈ મરે ખરું? તો કોઈ મરે ખરું? છોડે જ નહીં, શરીરને છોડે નહીં, પણ એમાં એનું કઈ ચાલતું. ભગવાને બધું છોડી દીધું અને પૂર્ણ આનંદને પામ્યા. અહીંયા શાંતિનાથ ભગવાન બેઠા છે, મહાવીર ભગવાન પણ એવા જ હોય, બધા ભગવાન સરખા જ હોય. અનંત આનંદની અંદર ભલે ગંભીર લાગે, ભલે નવું લાગે, ભલે કોઈ દિવસ પૂર્વે ન સાંભળેલું હોય તો વિચારો.
શાંતિથી વિચાર. જ્યારે રામ ભગવાનને વનવાસ આપવામાં આવ્યો ત્યારે બધા રડે છે ને એ એકલા રડતા નથી. રામ ભગવાન મહેલમાંથી નીકળે છે તો દશરથને તો એટલું બધું લાગ્યું કે બેભાન તો થઈ ગયા, મરી ગયા, મૂર્છા આવી, કેટલી મૃત્યુ પામી ગયા. કૌશલ્યા ને સુમિત્રા ને બધા રડે છે. બધા મહેલના નોકર ચાકર, બધા દિવાન સેનાપતિ બધા રડે છે અને અયોધ્યાના નગરજનો તો ચોધાર આંસુએ રડે છે, હાથ આમ કરીને, અમે તમને નહીં જવા દઈએ, અમે તમને નહીં જવા દઈએ, અમે તમને નહીં જવા દઈએ. રામ સૌમ્ય છે, રામ સૌમ્ય છે. भावना से कर्तव्य निष्ठा ऊंची है, भावना से कर्तव्य निष्ठा ऊंची है. माता पिता की आज्ञा है तो मैं जाता हूं, मैं महल में रहूं या वन में रहूं इसमें कोई फर्क नहीं पड़ता मुझे, आप शांति रखिए, थोड़े ही समय में मैं वापस आ जाऊंगा. કેમ રામને યાદ કરીએ છીએ લાખો હજારો વર્ષ પછી? વિચારવું. એમ મહાવીર ભગવાન બધું છોડી દીધું. આપણે નવું સાહેબ 2 બંગલા તો થઈ રહે કે દીકરા 4 છે એટલે 4 બંગલા જોઈએ ને, એ 4 ફેક્ટરી જોઈએ ને, પણ એ તો બધું મુંબઈમાં, પણ મુંબઈમાં કઈ ચાલે સાહેબ? અમદાવાદમાં ચાલે? એટલે આબુ જોઈએ એક બંગલો, એક સિમલા જોઈએ બંગલો, પછી ઉનાળામાં હવા ખાવા ક્યાં જઈએ? એટલે બધું જોઈએ ને. અને અમારે તો અત્યારે એક્સપોર્ટ હાઉસ એટલે પછી બહાર જઈએ એટલે પછી લંડનમાં પણ એક મકાન તો જોઈએ ને, એક પછી અમારે હોંગકોંગમાં જોઈએ ને, આ બાજુ LA માં જોઈએ. there is no end, there is no end to your desires. हे जीव क्या इच्छत अभय, है इच्छा दुख मूल, जब इच्छा को नाश वहे મીટે અનાદિ ભૂલ. એ ભૂલ મટાડવાના 3 કારણ કે છે. એક, સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વના બંને અર્થ કરી શકો છો. પરમ તત્વ એટલે પરમાત્મા પણ, અને પરમ તત્વ એટલે તત્વોનો રાજા આત્મા. તત્વોનો રાજા શુદ્ધ આત્મા. ઉત્તમ આચાર, perfect conduct, high grade of conduct, crystal clear character, મહાન ચારિત્ર, અને સદ્ધર્મનું સેવન કરીને ગઈકાલે જ હજુ જૈનોની એક ઉપપરંપરા પ્રમાણે છેલ્લો દિવસ હતો. જે ક્ષમા રાખે છે તેને ધર્મ પ્રાપ્ત થાય છે, જે વિનયથી વર્તે છે તેને ધર્મ પ્રાપ્ત થાય છે, જે સંતોષ રાખે છે તેને ધર્મ એટલે શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે મુમુક્ષુના લક્ષણ કયા બોલો? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સુજા. શી વાત ચાલે? 3 વસ્તુ. તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સદ્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે. અનુપમ એકલો મોક્ષ જ છે. તું કોઈ પણ વસ્તુનું નામ લે, એના કરતા આગળ એનાથી મોટો તે મોક્ષ, એ આપણે વાત હમણાં કહી ગયા બધી, જેને કોઈ ઉપમા આપી શકાતી નથી. અથવા
જેનાથી ઊંચું બીજું કોઈ પણ પદ છે નહીં. આવું બધા આર્ય ધર્મોમાં કહ્યું છે હો. બુદ્ધ ભગવાન એમ કીધું બધી તૃષ્ણાનો ત્યાગ કરો. અને કૃષ્ણ ભગવાન કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાં ગયા પછી પાછું આવવાનું હતું. અને એ પ્રાપ્ત થયા પછી કે સાહેબ આપણે મોક્ષ થાય પછી શું કરવાનું? ઘણા આવે એવું. આપણું મોક્ષ થાય પછી શું કરવાનું? જો કંઈ જ કરવાની ઈચ્છારૂપ દુઃખ રહે તો મોક્ષ થયો નથી. એટલે કહે છે કૃષ્ણ ભગવાન યમ લબ્ધવાચ અપરમ લાભમ મન્યતે ન અધિકમ તતઃ. મોક્ષને પ્રાપ્ત કર્યા પછી એનાથી બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી. પાતાળ કૂવો ફૂટ્યો એટલે ગમે તેવો દુકાળ પડે તો પણ તમને પાણીની અછત થતી. એમ મોક્ષ થાય તો શું થાય? અનંત આનંદની પ્રાપ્તિ. કેવી રીતે? ટાઈમ વાઇઝ એન્ડ ક્વોન્ટિટી વાઇઝ. ટાઈમ વાઇઝ એન્ડ ક્વોન્ટિટી વાઇઝ. થોડુંક સૂક્ષ્મ છે, ભલે વાંધો નહીં. અત્યારે ભગવાનના કહેવાથી માની લેવું, પછી કોક વાર વિચાર કરવો. બસ મેઇન વસ્તુ પૂરી થઈ ગઈ. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેને તેના વિવેકને લઈને કહે છે. 2 હાથ 2 પગ 2 આંખ 2 કાન 1 મુખ 2 હોઠ અને 1 નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એને પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે. ત્યારે શું એને મહામનુષ્ય કહેવો? નહીં. માનવપણું સમજે તે જ માનવ કહેવો. આપણા કરતા વાંદરા પાસે એક વસ્તુ વધારે છે. આટલું બધું મોટું પૂંછડું છે. આપણે તો નથી. તો એ મોટો કે આપણે મોટા? ભગવાને એમ કહ્યું છે કે મનુષ્ય સૌથી મોટો. ભગવાન નથી કહ્યું. તમારે વેસ્ટર્ન સાયન્ટિસ્ટ ને માનો છો ને બધા કે હા સાહેબ, લંડનમાં જે ભગવાન કહે, પેરિસમાં જે બધું કહે, LA માં બધું કહે, ન્યુયોર્કમાં, એ બધું સાચું. ટાગોર 0 હતા પણ નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે મોટા. વિવેકાનંદ 0 હતા પણ WRP માં જયારે વર્લ્ડ રિજન પાર્લામેન્ટમાં એમણે આવું વક્તવ્ય આપ્યું એટલે વિવેકાનંદ મોટા. ત્યાં સુધી 0. યુરોપિયન ભગવાનો અને અમેરિકન ભગવાનો કે એ બધું સાચું. આપણે તો બધા ભિખારી, અણઘડ, મૂર્ખ. એ બધા તો મોટા. તો તમારો ડાર્વિન એમ કે છે કે મેન is at the highest peak of the evolution of animal kingdom. એમ કે છે કે ડાર્વિન ભગવાન કહેતો તો સાચું, રામ ભગવાન કહેતો, મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન કે તો બધું ઠીક. એ બધા જૂના જમાનાના બધા માણસ. પણ હવે તો આ તો માનો ને. હા કે સાહેબ, Darwin says that man is at the highest peak of the evolution of animal kingdom. મનુષ્ય એ પ્રાણી જગતની જે શ્રેષ્ઠતા એના શિખર ઉપર વિરાજમાન છે એવું ડાર્વિન કહે છે. તો સાચું. તો બીજા કોઈનું ન માનો તો ડાર્વિનનું માનો, વાંધો નહીં. બસ આટલી વાત આપણે વિચારવી હતી. એટલે હવે વિચારીશું કાયમ કે આપણે મનુષ્યપણું સમજીએ અને પરમ તત્વની વાત કહી, ઉત્તમ આચારની વાત કહી અને સદ્ધર્મની વાત કહી તે આપણા જીવનમાં આવે એ માટે આજથી જ પ્રયત્ન કરીએ. આજથી નહીં, હમણાંથી જ મનને શાંત કરવું,
પરમાત્માને અંતરમાં એમ કહેવું કે તમે સર્વોત્તમ છો. હે પરમાત્મા, તમે સૌથી મહાન છો, તમે પૂર્ણ છો, સચ્ચિદાનંદ છો. દરરોજ બોલો તો છો 7. નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક. આવા પરમાત્માને માનીએ અને કથનચિત આવા જ સદગુરુને માનીએ તો ક્રમે કરીને આપણા જીવનની અંદર એક નવી દ્રષ્ટિનો ઉદય થાય. એને બધા શાસ્ત્ર વિદ્વાનો સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ એવું કહે છે. શું એ આપણે 20મો દોહરો મંગળાચરણ અંત મંગળ રૂપે બોલીએ. પડે પડે તો જ પદ પંકજ, ફરે ફરે માંગો એ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. સૂત્ર બોલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.